આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી, સાથે મોંમાં મૂકતા જ પીગળી જાય એવી કેન્ડીની રેસીપી। તો આ કેન્ડી બનાવવા માટે મેં અહીં ફૂલ ફેટ 1 લીટર દૂધ લીધું છે। હવે હું એ દૂધને ગેસની હાઈ ફ્લેમ પર ઉકળવા માટે મૂકી દઈશ। દૂધમાં જ્યારે ઉભરો આવવા લાગે ત્યારે હું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દઈશ અને ચમચાની મદદ વડે એને હલાવતી રહીશ અને દૂધને ઉકાળી લઈશ। દૂધ આપણું જેટલું હતું એની અડધી ક્વોન્ટિટી અત્યારે થઈ ગઈ છે, એટલું દૂધ આપણું ઉકળીને ઘટ થઈ ગયું છે। ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ ટુ લો રાખી છે અને હવે હું એક મિક્સર જારમાં અડધો કપ ખાંડ એડ કરીશ। ત્યારબાદ 8 થી 10 નંગ કાજુના એડ કરીશ, 8 થી 10 નંગ બદામ એડ કરીશ અને આ ત્રણેયને હું સરસ એકદમ પાવડર ફોર્મમાં થઈ જાય ત્યાં સુધી પીસી લઈશ। અહીં આપણા આ કાજુ, બદામ અને ખાંડ પીસાઈને તૈયાર છે। તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ એવું પીસવાનું છે। જો આમાં કોઈ કણિયો રહી જાય તો તમારે એને ચાળી લેવું। અહીં આપણું આ દૂધ ઉકળી અને આ 2 કપ બરાબર થયું છે અને આ કાજુ, બદામ, ખાંડનો જે પાવડર થયો છે એ 1 કપ છે, જેને હું સારી રીતે ઉકાળેલા દૂધમાં મિક્સ કરી દઈશ અને હજી થોડી વાર માટે આ મિક્સરને ઉકળવા દઈશ। તમે જોઈ શકો છો અહીં આપણું જે આ કેન્ડી માટેનું દૂધ છે એ ઉકળીને એકદમ સરસ રબડી જેવું થઈ ગયું છે, એટલું ઘટ થઈને તૈયાર છે। ત્યારે હવે હું ગેસની ફ્લેમ ઓફ કરી દઈશ અને આને ઠંડુ થવા દઈશ। હવે ઠંડુ થઈ ગયા બાદ હું એમાં થોડીવાર માટે બ્લેન્ડર ચલાવી લઈશ। બ્લેન્ડર ચલાવવાથી એમાં જે આપણે કાજુ, બદામનો પાવડર એડ કર્યો હોય છે એ પાવડર દૂધમાં એકદમ સેટ થઈ જાય છે। આ જે કેન્ડી છે એ બાળક માટે હેલ્ધી પણ છે, સાથે ટેસ્ટી પણ છે અને ઉનાળાની ગરમીમાં બનાવવી ખૂબ જ ઇઝી પણ છે, જેને તમે આસાનીથી ઘરમાં રહેલી વસ્તુઓથી ગમે ત્યારે બનાવી શકો છો। હવે દૂધ અહીં આપણું સરસ ઘટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો એ સરસ ચમચામાં પણ એકદમ ચીપકી ગયું છે, એટલું ઘટ થઈને તૈયાર છે। ત્યારે હવે હું એને કેન્ડી મોલ્ડમાં ફિલ કરી લઈશ। આ રીતે કેન્ડી મોલ્ડમાં ફિલ કર્યા બાદ ઉપરથી હું એના લીડ પેક કરી દઈશ અને ફરતી બાજુ જે થોડું ઘણું આપણું આ મિક્સર ઢોળાયું છે એને હું વ્યવસ્થિત ક્લીન કરી લઈશ અને ત્યારબાદ લીડ ઢાંકીને ફ્રીઝરમાં 8 થી 10 કલાક માટે જમાવવા માટે મૂકી દઈશ। હવે 8 થી 10 કલાક જમાવ્યા બાદ એને આપણે કેન્ડી મોલ્ડમાંથી કેન્ડીને રિમૂવ કરી લેશું। કેન્ડી અહીં 8 થી 10 કલાક થઈ ગયા બાદ એકદમ સરસ જામી ગઈ છે। ત્યારે હવે હું એને એક ગ્લાસમાં પાણી ભરી એમાં એને 1 થી 2 મિનિટ માટે ડીપ રહેવા દઈશ, એટલે આસાનીથી આ રીતે એમાંથી કેન્ડી નીકળી જશે। આ રીતે હું બીજી કેન્ડીને પણ નીકાળી લઈશ। તો અહીં આપણી આ હેલ્ધી અને ટેસ્ટી કેન્ડી ખાવા માટે તૈયાર છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।